પૂજ્યશ્રી, દેખાવમાં મમ્મી પપ્પા નથી એટલે ઓછા ઓલા છે, પછી બીજું ક્યારેક ભણતરમાં, ક્યારેક ફાઇનાન્શિયલી ઓછા સાઉન્ડ છે, ક્યારેક બાકી બધા લોકો કરતાં સાદા છે, બાકી જે આખું સર્કલ છે ફ્રેન્ડ સર્કલ એમાં બધા થોડા ફોરવર્ડ છે. એટલે ઘણીવાર એવું થાય કે પેરેન્ટ્સને ફ્રેન્ડ્સ સામે અથવા ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ સામે ઇન્ટ્રોડ્યુસ કરવામાં ક્યાંક સંકોચ કે ક્યાંક ઇન્ફિરિયર ફીલ થાય ને એવું થાય છે. પોતાને પર્સનલી મમ્મી પપ્પા ગમે છે, એમાં કંઈ એવું નથી, પણ એ જે શરમ અનુભવાય છે ને પેરેન્ટ્સ માટેની, એના માટે શું સમજણ? એ અણસમજણ છે બધી. શું ફરક પડે છે? જેવા છે એવા તો આ જ છે. એમણે જ મને મોટા કર્યા છે આટલા મોટા સુધી. માટે એને જરાય ઉલટાનો ગર્વ લેવા કે ના, મારા મા બાપ છે, જેવા છે તેવા આ છે. અને તમને ના પોસાતો હોય તો તમારી ફ્રેન્ડશીપ, એ લોકો ચામડીને આધારે ફ્રેન્ડશીપ છે કે આપણા આધારે ફ્રેન્ડશીપ છે એ લોકોની? મમ્મી પપ્પાની ચામડી અને આકાર ઉપર જ ફ્રેન્ડશીપ કરતા હોય તો મારે તારી ફ્રેન્ડશીપની જરૂર જ નથી. એટલે ક્યાંક પોતે મશ્કરીનું કારણ બને ને એની. હા, કાંઈ વેલ્યુ નથી. જેવા છે તો મારા મા બાપ છે, મારો ઉપકાર છે મને. અને આજે ખવડાવ્યું, પીવડાવ્યું, ભણાવ્યા, બધું પૈસા આપ્યા, જે ગરીબ હતા પણ છોટે મા બાપે પોતે ખર્ચા પર કાપ મૂકીને આપણી બધી જરૂરિયાત પૂરી કરી છે. એ કેમ ભૂલી જવાય આપણાથી? એટલે એ કોઈ વેલ્યુ નહીં રાખવાની કે આ કેટલું ખરાબ દેખાશે, મારી ઇમ્પ્રેશન પડશે, નહીં પકડે ને. કે શું નહીં, જેવા છે આ છે મા બાપ. અને કોઈને ફરક પડતો જ નથી હોતો. આપણી માન્યતા આપણને નડે છે. જેમ બિલાડી ગઈ અપશુકન થયા, એટલે બિલાડી અપશુકન નથી કરતી, આપણી અણસમજણ, અંધશ્રદ્ધા અપશુકન કરે છે. એ બધી બાબતમાં આપણી અણસમજણ આપણને દુઃખ આપે છે. બાકી વ્યક્તિઓ કે લોકોનો વ્યવહાર મારા મા બાપ માટે એની કોઈ મૂકવા જેવી નથી કે આના આધારે. અને ગમે તેટલું સારું કર્યા પછી પણ કે કિંમત વધી નથી જતી કે આપણને મેં સિંહાસન બેસાડશે એ લોકો. કશું ફરક પડતો નથી. આ ફક્ત સાયકોલોજીકલી જ આપણે માનીએ છીએ કે હું આમ કરું તો ખરાબ, આમ કરું તો સારું. એ માટે અને આપણે મા બાપને ઇગ્નોર કરીએ તો કેટલું દુઃખ થાય મા બાપને. આવતીકાલે આપણે મા બાપ થઈશું અને છોકરાની અપેક્ષા આવા જોઈએ મારા મા બાપને, બરોબર ના લાગે તો આપણને ઇગ્નોર કરે તો દુઃખ થાય કે સુખ લાગે? દુઃખ થાય. તો એ ભૂલાય કેમ કે મને એમની જગ્યાએ હું હોઉં તો મને સુખ થશે કે દુઃખ થશે? આવું કરે તો દુઃખ થાય. માટે મારે આવું ના કરાય. એટલું સ્ટ્રોંગ રહેવું પડે. અને કાંઈ ફરક પડતો નથી ખરેખર. એ બોલો, મેં એવાય જોયા છે ગામડાના કપડાં પહેરવેશ પહેરીને એ જ મા બાપ સારે પાર્ટીમાં આવતા હોય છે. ના, બરાબર છે, પપ્પાને બેસાડો, સરસ ખવડાવો, પ્રેમથી જમાડો, આઈસ્ક્રીમ ખવડાવે, કંઈ ખરાબ નથી લાગતું હતું. કારણ કે અમારા રિવાજ છે. આ લોકો ફોરેનવાળા જીન્સ બધું પહેરતા હોય તો આપણે લોકો સાડી પહેરતા હોય, અને પપ્પા પેલું બીજું પહેરતા હતા. એવો જ વ્યવહાર કરવાનો જે ઘરે કરતા હતા. એ સરસ મજાનું. પપ્પાને પેન્ટ શર્ટ પહેરવા ફાવે જ નહીં બિચારાને. મારા ફાધર ધોતિયું જબ્બો પહેરતા હતા તો એમને એ જ ફાવે. આવા પ્રોગ્રામમાં આવે ધોતિયું જબ્બો પહેરીને તો પહેરતા હતા. શું થાય? બધા પેન્ટ શર્ટ પહેરે છે ને શું કરવું છે આપણે? તમને ક્યારે એવું નથી થયું? ના ના, કશું નહીં. ઉલટાનો આનંદ થાય કે પપ્પા આયા, મારા પ્રોગ્રામમાં આયા, આનંદ થાય.